પ્રફુલભાઈએ જે મૂવી ક્લબમાં બતાવ્યું છે એટલું અતિ સુંદર છે કે દરેક બાળકોને આ પિક્ચર બતાવવું જોઈએ અને બહુ જ ઇફેક્ટિવ છે. અને જે પહેલો વિચાર આવ્યો એ કે આ પિક્ચરને 4 પેઢી કે 3 પેઢીને સાથે બેસીને જોવું જોઈએ. મારા ફાધર અત્યારે 101 વર્ષના છે. એમનો સન 71 વર્ષનો છે, એનો સન 45 વર્ષનો છે અને એનો છોકરો 18 વર્ષનો છે. એટલે એમ લાગે છે કે આ પિક્ચર જો 4 પેઢી સાથે બેસીને જોવે તો આનો આનંદ જ કોઈ ઓર છે. આ ફિલ્મ બનાવવા માટે દિગ્દર્શકને મારો બહુ ધન્યવાદ. મહેસાણાની જે ભાષા છે નરેશભાઈ, હા, નરેશભાઈ પ્રજાપતિ. ઉત્તર ગુજરાતી ભાષાનું આલેખન બહુ સરસ થેન્ક યુ વેરી મચ. રિયલી વેરી મચ. બહુ સરસ ઉત્તર ગુજરાતની અને મહેસાણાની દરેક ભાષા પોતના મોબાઈલમાં હું એક નંબર આપું છું. દરેક આ પિક્ચરમાં એવું બતાવવામાં છે કે ખેતી પ્રધાન દેશ કેવી રીતે બની શકે. જો આજની પેઢીને ખેતી પ્રધાન દેશની જો માહિતી મળે અને એમના પિતાજીનું કે મમ્મી પપ્પાનું કે માતા પિતાનું કે બાપ દાદાની પેઢીનું જે સ્વપ્ન હોય એ દીકરાએ કેવી રીતે પૂરું કર્યું અને તકલીફો વેઠી અને ખેતી પ્રધાન દેશને ભારતને જે ગણાવવામાં આવ્યું છે કે નંબર 1 ભારત એ ખેતી પ્રધાન દેશ કેવી રીતે ગણી શકાય એની પૂરેપૂરી માહિતી આ પિક્ચરમાં મળી રહી છે. તો ખરેખર આ પિક્ચર દરેક જ પેઢીએ જોવા જેવું છે. પછી એમાં બાળકો હોય કે વડીલો હોય કે સુવૃદ્ધા હોય, ગમે તેણે પણ આ પિક્ચર જોઈને જાણવું જોઈએ. બાળકો ખાસ જોઈએ કે આપણા છોકરાઓ જે યંગ બ્લડ છે એ જો જુએ તો એને ખબર પડે કે આજનો ખેતી પ્રધાન દેશમાં છોકરાઓ કેવી રીતે આગળ વધી શકે છે. થેન્ક યુ. નામ વાંચ્યું ત્યારે એમ થયું કે આમ તો પ્રફુલભાઈના દરેક મૂવી આંખો બંધ કરીને સ્વીકારી લેવા જેવા જ હોય છે અને એનાથી વધારે ચડિયાતું અત્યારે ખૂબ સ્વીકાર્યા સવાયું લાગ્યું. ખાસ કહેવાનું એ કે ગુજરાત સરકારે કરમુક્ત શું પણ સાવ મુક્ત કરી દેવું જોઈએ, કારણ કે આખી પેઢીને સુધારવાની છે. આ પાયામાંથી જે લૂણો લાગ્યો છે એ બધાને સુધારવાનો છે અને એ જો થશે તો ખરેખર આ સોનામાં સુગંધ ભળશે, કારણ કે આ મહેનત બધી તો સફળ થશે. અને એટલા માટે ખરેખર ખૂબ ખૂબ દિગ્દર્શકને અને છેલ્લે આખો રેલો આવે તો પ્રફુલભાઈ સુધી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સરસ. થેન્ક યુ વેરી મચ. બરોબર. ઓફ યુ માયસેલ્ફ CMA ડૉક્ટર ઉત્કર્ષ સ્વાદિયા. હું ઉમાકાંતભાઈ સ્વાદિયાનો સન છું અને સાથે સાથે જે આ મૂવી છે એ મૂવી વાત વિશે મારે એટલે બોલવું છે કે કારણ કે હું પ્રોફેસર છું અને હું ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કંપની સેક્રેટરી પ્રોફેશનલ કોર્સમાં ભણાવું છું. જેમ હમણાં જ કીધું એ પ્રમાણે કે બધી જેટલી પણ પેઢી હોય એ પેઢીના દરેક લોકો જોડે મારે વાત કરવી છે અને એ લોકોને મારે કનેક્ટ કરવા છે કે લોકોએ આ મૂવી જોવું જોઈએ. જે અત્યારે અમારે સાર્થક પણ થયું છે કે હું અહીંયા મૂવી જોવા આવ્યો છું, મારા દીકરા દીકરી પણ આવ્યા છે, મારા ઇનલોઝ પણ આવ્યા છે, મારા મમ્મી પપ્પા પણ આવ્યા છે, બધા આવ્યા છે. પણ આ મૂવી થકી એટલું તો જાણવા મળે છે કે દરેક વખતે એવું નથી હોતું કે દીકરાઓનો પણ વાંક હોય છે, પેરેન્ટ્સનો પણ વાંક હોય છે. મેં ઘણા બધા મુદ્દા છે એ ખૂબ ઝીણવટપૂર્વક અહીંયા જોયા અને જેમાં મને લાગ્યું કે જે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ આ બધી વસ્તુ છે એ કંટ્રોલ મેનરમાં યુઝ કરવી જોઈએ. જો કે હું તો વોટ્સએપ ઉપર છું પણ ઇન્સ્ટા ને FB પર છું નહીં. ભલે મારી એ 40 વર્ષ છે, હું ઘણા બધા મારા વડીલો છે એના કરતાં હું નાનો છું, પણ હું એવું સજેસ્ટ કરી શકું કે એનો સમય છે એ ફાળવવો જોઈએ. આમાં મને એક કોન્સેપ્ટ એવો લાગ્યો કે જેમાં એવું સમજાવી શકાય એવું હતું કે દરરોજ છે એ લોકોને કંઈક 10 મિનિટ માત્ર ને માત્ર કંઈક નોલેજ એનહાન્સ થાય એની માટે મોબાઈલ કે સોશિયલ મીડિયાને યુઝ કરવા આપો. બાકી બધા જ મુદ્દાઓ મને ખૂબ જ સરસ લાગ્યા અને સાથે સાથે હું એવું કહું છું કે આ મૂવી છે એને વૈશ્વિક ધોરણે છે એ લઈ જવું જોઈએ. ક્યાંક મારા સપોર્ટની જરૂર હોય તો ચોક્કસપણે મને કહેજો. મેં પહેલાં જ અહીંયા કે સરાસરા છે એમાં સંદીપભાઈ જે છે પાર્ટનર, એમની સાથે પણ મેં વાત કરેલી છે કે જેટલું દૂર સુધી આ મૂવી પહોંચી શકે એટલું સારું રહેશે. કારણ કે આ મૂવી છે એ ક્યાંક કેસ સ્ટડીમાં જવું જોઈએ. જેમ બધા IIM ને એમાં તમે જોતા જશો કે બહુ માઇક્રો લેવલે એ લોકો કેસ સ્ટડી રાખતા હોય છે. માત્ર ખેતીવાડીનો પ્રશ્ન નથી, આ પેરેન્ટિંગનો પ્રશ્ન છે. તો ખેતીવાડીને પેરેન્ટિંગ સાથે ખૂબ સરસ જોડી અને અહીંયા છણાવટ કરેલી છે. તો આ મૂવીને આપણે બધાએ ખૂબ સરસ માણ્યું, પણ સાથે સાથે આખા વિશ્વમાં બધા લોકો એને માલે અને એને એન્જોય કરે. બસ આપણે એવી રીતના ઇમ્પ્લિમેન્ટેશન અને અવેરનેસ આપણે સાથે મળીને કરીએ તો એ ખૂબ સરસ ગણાશે એવું મને લાગે છે. અને ફિલ્મો માટે જે આ બનાવી છે દીવા સ્વપ્ન, એના એકે એક પોઈન્ટ અને
ખરેખર બધાએ પોતાના બાળકોને સાથે લઈને આવવા જેવું છે. જે લોકો નથી લાવ્યા એ લોકો બાળકોને લઈને આવે. તે છતાં મારી બીજી પણ વિનંતી છે ડાયરેક્ટરોને કે એટલું સરસ એણે ડાયરેક્શન કર્યું છે, લોકેશન છે, ગામડાનું દ્રશ્ય છે, ગામડાની ચરોતરની મહેસાણાની ભાષા છે, એટલી સરસ છણાવટ કરી છે દરેક ફિલ્ડમાં. હું આ ફિલ્મને 5 સ્ટાર આપું છું અને તમે બધાને કહું છું કે બધા વાઇડ પબ્લિસિટી આપો અને ગુજરાત સરકારને આપણે વિનંતી કરીએ કે આ ફિલ્મને 100% કરમુક્તિ આપે. થેન્ક યુ વેરી મચ.